કચ્છના ભચાઉ નજીક કડોલ વિસ્તારમાં મીઠા માફિયાઓ સક્રિય થયા છે. જોકે આ માફિયાઓને રોકવામાં તંત્ર વામણું સાબિત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મીઠા માફિયાઓને રોકવા સામે કલેક્ટર અને વન વિભાગનું તંત્ર સામે આવી ગયું છે. તો કડોલમાં હેવી મશીનરીથી દિવસ રાત મીઠાના ગેરકાયદે પાળા બંધાઈ રહ્યા છે. જેથી સ્થિતિ પર કાબુ મેળવવા માટે વન વિભાગે એસઆરપી ટુકડીની સરકાર પાસે માંગ કરી છે. તો જિલ્લા કલેક્ટરનું તંત્ર ગેરકાયદે પાળા બાંધી રહેલા મીઠા માફિયાઓને રોકવામાં નિષ્ફળ સાબિત થયું છે. મીઠાનો કારોબાર કરી રહેલા લોકોને રોકવા હવે વન વિભાગ મેદાને છે. હકીકત એવી છે કે નેરકડોલ જે વિસ્તાર છે એ 31/3/2022 ના રોજ સેટલમેન્ટ ઓફિસર દ્વારા એ વિસ્તારને આપણે અભિયાનમાંથી બાકાત કરેલું છે, જેમાં 261 દાવેદારોને સેટલમેન્ટ માટે રાઇટ આપેલા હતા. પરંતુ હાલમાં એમાં હાઈકોર્ટમાં સ્ટે ચાલે છે, કારણ કે અમે જ્યારે આ મીઠાને સેટલમેન્ટ ઓફિસરે અહેવાલ કર્યો એના અમે અગેન્સ્ટની અંદર જઈને એક નોટિસ આપી હતી કે ભાઈ આ તમારો વિસ્તાર ખાલી કરો. એ જે નોટિસને લઈને હાલમાં હાઈકોર્ટમાં સ્ટે ચાલે છે. એટલે અમે જે નેરકડોલ વિસ્તારની અંદર જે સેટલમેન્ટ થયો છે એ વિસ્તારની અંદર જે ગેપ છે, જે ખાલી જગ્યાઓ છે, એમાં કોઈ નવા પાળા ન બનાવે એ માટે અમે સતત પેટ્રોલિંગ કરીએ છીએ અને એમાં સતત અમારું ઘર્ષણ રહે છે. તો આજ મુદ્દે સંવાદદાતા ભરતસિંહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ભરતસિંહ, કચ્છના ભચાઉ નજીક કડોલ પાસે મીઠા માફિયાઓ સક્રિય થયા છે. વહીવટી તંત્ર પણ, કલેક્ટર તંત્ર પણ વામણું સાબિત થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા અને હવે વન વિભાગે મેદાને આવવું પડ્યું છે. શું સ્થિતિ? અંકુર, પ્રથમ તો હું આપને સ્પષ્ટ કરી દઉં કે આજે કડોલ વિસ્તારમાં 261 ધારકો હતા, જેમની ઉચ્ચ ન્યાયાલયમાં જે રીતે સુનાવણી હાથ ધરવામાં આવી કે તે દરમિયાન તેમને સ્થિતિ યથાવત રાખવા સરકારને હાઈકોર્ટે જે રીતે ચુકાદો આપ્યો હતો અથવા તો સ્ટે આપવામાં આવ્યો હતો તેને સંદર્ભે જેમ સ્થિતિ છે તેમ યથાવત રાખવા માટેના જે આદેશો કરવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાંય કેટલાક મીઠા માફિયા જે રીતે કડોલ વિસ્તારની અંદર જે જગ્યાઓ છે ત્યાં કને ગેરકાયદેસર રીતે મીઠાના પાળા બાંધી રહ્યા છે. સમગ્ર જે અહેવાલ છે તે વીટીવી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા આ સમગ્ર મામલે નીચામણા કરતા હોય તે પ્રકારની વિગતો સામે આવી હતી. કેમ કે ખાસ કરીને વન વિભાગ દ્વારા આ વિસ્તાર રેવન્યુ જમીન છે તેમ કહી અને પોતાના હાથ ખંખેર્યા હતા. તો બીજી તરફ કચ્છ કલેક્ટરે આ સમગ્ર જે વિસ્તાર છે તે સેટલમેન્ટ અધિકારીએ માત્ર અહેવાલ રજૂ કર્યો. હજુ વન વિભાગ અભયારણ્યમાંથી બાકાત નથી થયો તે પ્રકારની વાત, એટલે કે તંત્ર દ્વારા એકબીજા પર જે રીતે ખો નાખવામાં આવી રહી હતી તે સંદર્ભે વીટીવી દ્વારા અહેવાલ પ્રકાશિત કર્યો હતો. મીઠા માફિયા સમગ્ર વિસ્તારની અંદર ગેરકાયદેસર રીતે પાળા બાંધી રહ્યા છે, પોતાની પેશકદમી કરી રહ્યા છે. તેને જો સાર્થક કરતા હવે જો વિગતો સામે આવી રહી છે કે વન વિભાગ દ્વારા, એટલે કે પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા એસઆરપી ટુકડીની માંગ કરવામાં આવી છે કે સમગ્ર વિસ્તારને તેઓ કોર્ડન કરી અને તેનું સંરક્ષણ કરી શકે. તો જો ત્યાં મીઠા માફિયા સક્રિય નથી તો પછી આ એસઆરપી ટુકડીની માંગ પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા શા માટે કરવામાં આવી છે તે પણ એક પ્રશ્ન ઉભો થયો છે. એટલે ક્યાંક ને ક્યાંક વીટીવીએ જે અહેવાલ પ્રકાશિત કર્યો હતો તે અહીં કને યથાર્થપૂર્ણ થઈ રહ્યો છે. કેમ કે વિભાગ દ્વારા વધુ ફોર્સની માંગણી કરી આ મીઠા માફિયાઓને ખસેડવાની કામગીરી હાથ ધરશે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે. જી બિલકુલ, ભરતસિંહ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.